નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતના કામરેજ વિસ્તારમાં એક મહિલાને તેના એક પુરાણા સંબંધને લઈને ટેરેસ પર બોલાવી અને ગુસ્સામાં આરોપીએ 5મા માળેથી તેને નીચે ફેંકી દેતા મહિલાનું દુઃખદ અવસાન થયું છે। આ દુઃખદ ઘટના 20 જૂનની રાત્રે બની હતી, જ્યાં રસીલા ચુડાસમા નામની પરિણીતાને ધીરુ ચુડાસમાએ ટેરેસ પર બોલાવી હતી, જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો અને ગુસ્સામાં ધીરુએ રસીલાને નીચે ફેંકી દીધી। ત્યારે મહિલાનું શ્વાસ હજી પણ ચાલતા હતા, પરંતુ આરોપીએ તેને ઇજાગ્રસ્ત હાલતમાં નજીકના ખેતર સુધી લઈ જઈ અને ત્યાં તે મૃત્યુ પામી। ત્યારે મૃતકાની દીકરીની ફરિયાદ બાદ પોલીસે આરોપી ધીરુને ઝડપી પાડ્યો અને તેની પાસેથી શંકાસ્પદ કબૂલાત મળી છે। આશ્ચર્યજનક વાત એ છે કે આ આડા સંબંધને કારણે મહિલાનો પતિ પણ છૂટી ગયો છે। ત્યારે કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। જી સાહેબ, કોઈક હત્યાની ઘટના છે, શું વિગતો? ગત તારીખ 20/6/2025 રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળેલ કે કામરેજ ગામમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે। જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત રેન્જના રેન્જ આઈસી શ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મરણ જનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાનમાં આવેલ। જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી 5 વર્ષ પહેલા લીંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા, એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લીંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા,